તો મિત્રો હરમાં કોલેજે જતી વખતે લાગી ગઈ હતી ભૂખ એટલે આવી ગયા દ્વારકાથી હોટલે નાસ્તો કરવા. પછી નાસ્તો કરીને સીધી બાદશાહની જેમ વહી ગયા કોલેજ બાજુ. મંદી આવી ગઈ, બોલો રિક્ષામાં જવું પડે. બસ વાળો એમ કે તું પેલા ફી ભર. કોલેજે પોગીને જોયું તો ત્યાં અમારો ચોકીદાર પૈસા માંગતો હતો, પણ બોલો કોઈ પૈસા જ ન આપ્યા. જોજો તમારો સમય જયારે નબળો હોય ને તો આ લુગડું તમારું હગું ન રહે. આ તમે વાતનું માર્કિંગ કરજો. એમને તમે આને જો, આને કાંઈ ચિંતા, હમણાં અડધી કલાકમાં એક્ઝામ હે. અહીંયા આમાં જ ફાકા ફોજદારી કરીને આવશે. હજી તો એક્ઝામ ને હારે તો થોડુંક ખાઈ પી લઈ. આ ખાઈ પીને જાય ને તો પેપર સારું જાય એવું કોક કહેતું હતું. પછી ત્યાં પેપરમાં કઈ જાજુ હોય નહીં, ગડબડ ગોટન પ્રભુ મોટો. પેપરમાં ફાકા ફોજદારી કરીને ઘર ભેગા થઈ ગયા. જ્યારે હું ઘરે પૂગ્યો ને ત્યારે ખબર પડી કે મારી શરીરમાં તો એક પ્રોગ્રામ હે. તો બસ એવું વિચારવાનું નહીં, બેસી જવાનું. જેવી ખબર પડી ને એ ભેગા જ 5 જ મિનિટમાં બધે ગોઠવાઈ ગયા. વારા ફરતી વારા. એ બધું તો ઠીક, ખાઈ પીને મારા દીપભાઈની સર્વિસ થઈ ગઈ. તમે જોવો ખાલી. You're